હિંમતનગરમાં હુડા સામેનો વિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી 11 ગામના ખેડૂતોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે। છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી લડતમાં વધુને વધુ લોકો જોડાઈ રહ્યા છે। વિરોધના ભાગરૂપે ખેડૂતોએ હવે આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે। જોઈને આપને લાગશે કે તિરંગા સાથે કોઈક રેલી યોજાઈ રહી છે, પરંતુ એ સમજવું ખૂબ ખોટું છે, કારણ કે આ તિરંગા યાત્રા નહીં પરંતુ ખેડૂતોનું શક્તિ પ્રદર્શન છે। તે પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા સામેના વિરોધની રેલી લોકો રેલીઓ અને જાહેર સભાથી ગામડે ગામડે જનસંપર્ક કરી રહ્યા છે। મુખ્યમંત્રી સાથે પણ આ અંગે બેઠક યોજાઈ હતી, પરંતુ સરકાર તરફથી માત્ર આશ્વાસન અપાઈ રહ્યા છે, જેથી હવે હુડા હટાવો સંકલન સમિતિની આગેવાનીમાં આંદોલન પાર્ટ 2 શરૂ કરાયું છે, જેમાં 5 દિવસની પદયાત્રા શરૂ કરાઈ છે। ખેડૂતો તેમજ સ્થાનિકોને હુડાની નુકસાની બાબતે જાગૃત કરાઈ રહ્યા છે। આખો દેશ આજે રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરી રહ્યો છે, પણ સાચા અર્થમાં એકતા જે 11 ગામે હુડાના વિરોધમાં બતાવી છે, એ એકતાને અમે આખા દેશ લેવલ સુધી બતાવવા જઈ રહ્યા છીએ કે ભાઈ અમે હુડા રદ કરાવવા માટે આજે પણ 11 ગામ એક છીએ, નેક છીએ અને હુડા રદ કરાવ્યા વગર જંપવાના નથી। સરકારશ્રી સાથે અમારી બેઠક પણ થઈ છે। મુખ્યમંત્રીશ્રીએ અમને આશ્વાસન પણ આપ્યું છે કે ખેડૂતોનું હિત અમે વિચારીશું, પણ અમારો એક જ લીટીનો કાર્યક્રમ છે કે હુડા રદ થાય, રદ થાય, રદ થાય, અને એના માટે જે પણ કરવું પડશે એ આ ખેડૂતો કરવા માટે તૈયાર છે। હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું વડું મથક છે। અહીં 11 ગામોને જોડતો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે। વર્ષ 2015માં રાજ્ય સરકાર દ્વારા હુડાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું। તે સમયે પણ ઉગ્ર વિરોધ થતાં સરકારે પોતાનો નિર્ણય પરત ખેંચ્યો હતો। હવે 10 વર્ષ પછી ફરી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂતોનું માનવું છે કે હુડા લાગુ કરવાથી મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન થશે, તેનાથી ખેડૂતો જમીન વિહોણા બની જશે। છેલ્લા 3 મહિનાથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। તેઓની માંગણી છે હુડાનો પરિપત્ર કાયમી ધોરણે રદ થાય। 2015માં જ્યારે હુડા લાગ્યું એ વખતે બી આટલા આક્રોશથી જ આનો વિરોધ કર્યો હતો, અને આજે પણ એટલો જ વિરોધ છે। તો અને અત્યારે હાલ હિંમતનગરમાં હુડાની કોઈ જરૂરિયાત નથી, અને એના માટે આજે 11 ગામ જે વિરોધ કરી રહ્યું છે એમાં અમારું ગામ પણ છે, જોડાયેલું છે, અને આ યાત્રાનું અમારા ગામમાં ભવ્ય સ્વાગત કર્યું છે। સામાન્ય રીતે વિકાસ થાય તે ખૂબ જરૂરી છે, અને વિકાસ સામે વિરોધ ન હોય તે પણ તેટલું જ જરૂરી છે, પરંતુ આ 11 ગામો ડેવલપમેન્ટ સામે નહીં પણ સરકાર અને સ્થાનિક તંત્રના નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે। સંકલન સમિતિની આગેવાનીમાં 11 ગામોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે સંકલન સમિતિ સહિત ખેડૂતો દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં હુડા સામેનો વિરોધ કયો માર્ગ અપનાવે અને સરકારનું વલણ શું રહેશે તે જોવાનું મહત્વનું છે। જુગનું રૂપાલી, GSTV, સાબર।